છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર સામે આવ્યા છે. તો ઘટના સ્થળેથી ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. હજુ પણ ફાયરિંગ ચાલુ હોવાનું જાણવા મળી આવ્યું છે. બીજાપુરના એસપી જીતેન્દ્ર યાદવે આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. તો આ ઘટના મદેર વિસ્તારના બંદેપારા વિસ્તારમાં બનવા પામી હતી. આ સમગ્ર મામલામાં જણાવવામાં આવી રહ્યું છે કે નેશનલ પાર્ક એરિયા કમિટીના માઓવાદીઓને રવિવારે સવારથી જ જવાનોએ ઘેરી લીધા હતા. માર્યા ગયેલા કેટલાક નક્સલવાદીઓ ડીવીસીએમ કેડરના છે. છત્તીસગઢમાં આ કેડરના નક્સલવાદીઓ પર 8 લાખ રૂપિયાનું ઇનામ છે. મળી આવતી માહિતી અનુસાર પોલીસને માહિતી મળી હતી કે નેશનલ પાર્ક વિસ્તારના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર છે. આ માહિતીના આધારે જવાનોને માઓવાદીઓના મુખ્ય વિસ્તારમાં ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા કે જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા કે જ્યાં નક્સલવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તો જવાનોએ પણ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી ફોર્સે નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. તો હાલમાં તો નેટવર્ક ઝોનને કારણે જવાનો સાથે સંપર્ક શક્ય નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મોટા નક્સલવાદી નેતાઓની હાજરીની માહિતી હતી, ત્યારે હાલ ઓપરેશન ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.